યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સુવર્ણ પ્રાશન। ગર્ભાધાન અર્થાત ગર્ભધારણ 3 સ્તર ઉપર થાય છે, શારીરિક સ્તર, આત્મિક સ્તર અને આધ્યાત્મિક સ્તર પ્રમાણે। આધ્યાત્મિક સ્તર પ્રમાણે જ અસુરી આત્મા, પુણાત્ય આત્મા અને દૈવીય આત્માઓના જન્મ થાય છે, જેથી મનુષ્ય સમાજના નિર્માણના બધા જ રહસ્યો ગર્ભાધાન પ્રક્રિયામાં છુપાયેલા છે। માતા પિતાની શારીરિક અને માનસિક સ્થિતિ ઉપર બાળકનું નિર્માણ થાય છે। સંસ્કારો હિ ગુણાત્તરાધાનમ અર્થાત ગુણોમાં વધારો કરવો, જેને સંસ્કાર કહેવામાં આવે છે। મનુષ્યના નિર્માણથી અંત સુધીના 16 સંસ્કારનું વેદ, શાસ્ત્ર અને અંતર્ગત વર્ણન જોવા મળે છે, જેમના 10 સંસ્કારો આપના શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં કરવામાં આવે છે। કયો સંસ્કાર કયા માસમાં કરાવવો તેનો નિર્દેશ આ સાથે કરેલો છે। સુવર્ણ પ્રાશન, જેનો સમાવેશ જાત કર્મ સંસ્કાર અંતર્ગત કરવામાં આવે છે। સુવર્ણ પ્રાશન એ આયુર્વેદિક રસી કહી શકાય, જેના દ્વારા બાળકમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે। બાળકના વૃદ્ધિ અને વિકાસમાં સુવર્ણ પ્રાશનનો અતિ મહત્વનો ફાળો છે। બુદ્ધિ શક્તિ, ધૃતિ, સ્મૃતિ, બેસવું, ચાલવું, દાંત આવવા વગેરે જેવા બાળકોનો ગુણોનો ઉત્તમ વિકાસ સુવર્ણ પ્રાશન દ્વારા થાય છે। સુવર્ણ પ્રાશન સોનું એટલે કે સુવર્ણ, બ્રાહ્મી, શંખ પુષ્પી, યષ્ટિમધુ જેવી આયુર્વેદિક ઔષધિઓ સાથે મધ અને ઘીનો સમાવેશ થાય છે। સુવર્ણ પ્રાશન બહુ પવિત્ર અને શુદ્ધ હોય છે, જેના દ્વારા બાળકને કોઈ નુકસાન થતું નથી, પરંતુ બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં સર્વોત્તમ ફાયદો થાય છે। સુવર્ણ પ્રાશન બાળકના જન્મ બાદ સોનાની કે ચાંદીની સળી અથવા સોનાની વસ્તુને ગરમ પાણીથી સ્વચ્છ કરી સુવર્ણ પ્રાશનથી બાળકની જીભ ઉપર હોમ લખી કાનમાં ત્વમ વેદો કશી મંત્ર બોલવો, ત્યારબાદ રોજ સવારે એક સુવર્ણ પ્રાશનનું ટીપું બાળકને 6 માસ સુધી આપવું। તેનાથી તે શ્રુતધર અર્થાત સાંભળેલું તરત જ યાદ રહે તેવા ગુણોનો વિકાસ થાય છે। આયુર્વેદ અંતર્ગત કાશ્યપ સંહિતાના લેહાધ્યાયમાં વર્ણન કરેલ છે, જેથી દરેકે સુવર્ણ પ્રાશન આપવું જ જોઈએ। ઉપયુક્ત સંસ્કાર અને સુવર્ણ પ્રાશન આપણા શ્રી સંતરામ મંદિર અંતર્ગત પૂજ્ય મહારાજ શ્રીની કૃપાથી ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારે 10 થી 12 અંતર્ગત સંસ્કાર કરવામાં પણ આવે છે। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।